સમાચાર હવે ગીર સોમનાથથી મળી રહ્યા છે, જ્યાં ડિમોલિશનનો મુદ્દો ઉગ્ર બન્યો છે। વેણેશ્વર મંદિર પાસે ગૌશાળાને નોટિસ મળતા ગરમાવો આવી ગયો છે। ગૌશાળાને નોટિસ મળતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ડિમોલિશનને લઈને આકરા પાણીએ જોવા મળ્યા। ગત રાત્રિથી જ ધારાસભ્યએ ગૌશાળાની જગ્યાએ પડાવો કર્યો। ભાજપના કેટલાક નગરસેવકો પણ ડિમોલિશનના વિરોધમાં જોવા મળી રહ્યા છે। સ્થાનિક કોળી સમાજના યુવકો ગૌશાળાનું સંચાલન કરી રહ્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ચેતન। જી ચેતન, પૂરી વિગતો। જી, વાત કરવામાં આવે તો હાલ જે જગ્યા ઉપર પાલિકા દ્વારા ડિમોલિશનની નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને પાલિકા દ્વારા જે ગૌશાળાની અંદર ગાયો હતી તેને ભરી લેવામાં આવી છે, તેને લઈ અને કોળી સમાજ રોષે ભરાયો છે। સામે કોળી સમાજનું કહેવું છે કે આ જગ્યા વર્ષોથી કોળી સમાજને આપેલી છે અને આ જગ્યા અમારી માલિકીની હોવા છતાં પણ પાલિકા દ્વારા અનધિકૃત રીતે અમને હેરાન કરે છે અને ટૂંકમાં આ જગ્યા અમારી આગળ ખાલી કરાવવા માંગે છે। રાજાશાહી વખતથી આ જમીન તેમને ફાળવેલી છે તેવું તેમના આગેવાનોનું કહેવું છે, છતાં પણ પાલિકા દ્વારા કોઈ પણ હેમખેમ પ્રકારે આ લોકોને ગૌશાળા અને તેમના સમાજની વંડી બનાવવા માટે આ જગ્યા છે જે તે પચાવી પાડવા માટે એક કાવતરું રચવામાં આવી રહ્યું છે તેવું તેમના આગેવાનો જણાવી રહ્યા છે। જી ચેતન, આભાર આપનો। એટલે ગીર સોમનાથમાં ડિમોલિશનનો મુદ્દો ઉગ્ર બન્યો છે અને ડિમોલિશનના મુદ્દાને લઈને સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે। વેણેશ્વર મંદિર પાસે આવેલી ગૌશાળાને નોટિસ મળતા લોકો એકઠા થઈ ગયા।